અમીરગઢ તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં અરણીવાડા, આવાડા, ખારા અને બાલુંદરા સહિત ગામોને ખેડૂતોએ સ્ટ્રોબેરીની ખેતી કરી અઢળક પૈસાની કમાણી કરવા એક નવી રાહ ચીંધ્યો હતો, ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું. અમીરગઢ તાલુકાના આંતરિયાળ વિસ્તારના અરણીવાડા, આવાડા, ખારા અને બાલુંદરા સહિત ગામોના ખેડૂતોએ સ્ટ્રોબેરીની ખેતી કરી અઢળક પૈસાની કમાણી કરવા અનેક નવો રાહ ચીંધ્યો હતો, ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે 1000 થી 2000 સુધીનું રોપાણું વાવેતર કરેલ છે, ત્યારે સ્ટ્રોબેરીની ખેતી કરવાથી અને ખૂબ ફાયદો થયો હતો. રિપીટ, સ્ટ્રોબેરીની ખેતી કરવાથી તેમને ખૂબ ફાયદો થયો હતો. સ્ટ્રોબેરીનો ભાવ પણ સારો મળી રહ્યો હતો, ત્યારે એમને કિલો દીઠ 700 થી વધુ એમને ભાવ મળી રહ્યો હતો, ત્યારે સ્ટ્રોબેરીની ખેતી કરવાથી એમને ખૂબ આવક નફો મળી શકે છે. ત્યારે બીજી બાજુ આવાડા ગામના ખેડૂત સરદારભાઈએ જણાવ્યું, હું દર વર્ષે ઓર્ગેનિક ખેતી કરું છું, જેમાં ટામેટા, રીંગણ, મરચા અને જેમાં ખૂબ ઉત્પાદન અને સારો નવો નફો મળે છે. ત્યારે આ વર્ષે અમે ઓર્ગેનિક સ્ટ્રોબેરીની ખેતી કરી હતી, તેમાંથી પણ સારો એવો નફો મળી રહ્યો છે. ત્યારે અમે ઓર્ગેનિક ટામેટા, રીંગણ, મરચાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર કરવાથી શાકભાજીનો સારો એવો નફો મળી રહ્યો છે. ઓછા ખર્ચ દરરોજની આવક મેળવી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે જો લોકો ઓર્ગેનિક ખેતી કરતા થાય તો લોકોને કેન્સર જેવા રોગોથી બચી શકે તેવું જણાવ્યું હતું. ઓકે, બોલો. ગમાવાડા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા. મારું નામ ભીલ સરદારભાઈ કાળુભાઈ. મેં ઓર્ગેનિક ખેતી કરી છે. સ્ટ્રોબેરી, ટોમાટા, મરચાં અને રીંગણ. એમાં સ્ટ્રોબેરીમાં કોઈ પણ ખાતર, યુરિયા, ડીપી, સલ્ફેટ કે કોઈ પણ દવાઓને ઓર્ગેનિક બધું ઓર્ગેનિક કર્યું. એમાં દેશી ગાયની છાશ અને દેશી ગાયનું ઝરણ અંદર છંટકાવ કરેલો છે, અને એના માટે અમને સારામાં સારું પરિણામ પણ મળ્યું છે. હાલ મરચાં અને રીંગણ અને સ્ટ્રોબેરી અમે 500 ગ્રામ વેચી હાલ 600 થી 700 રૂપિયાનો ભાવ છે. અને મરચાં અમે 50 રૂપિયા કિલો હાલ, ટોમાટા 50 રૂપિયા અને રીંગણ પણ 50 રૂપિયા હાલ કિલો હાલ. દરરોજની અમારે મરચાં, ટોમાટા અને રીંગણમાં દરરોજની આવક 500 રૂપિયાની છે, દિવસની આવક. અને આમાં અમને આ શાકભાજીમાં સારામાં સારું મળ્યું. અને અમે એના પછી મિની ટ્રેક્ટર લાવ્યું છે 20 હોર્સ પાવરનું. એમાં અમને 50% સબસિડી, એટલે 1,40,000 સબસિડી મળે. એટલે ઓર્ગેનિક ખેતી માટે જ આ ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર મળે છે. એનાથી જ અમે ખેતી કરીએ છીએ. અને એનામાં રોટાવેટર મારી, એને કલ્ટી મારી. અને અમે નિદામણ નાશક દવા કે કોઈ હજી આજ સુધી કોઈ નાખ્યું નથી. અમે નિદામણ નાશક દવા કે બીજું કોઈ નાખતા, અમે રોટાવેટરથી જ બધું સાફ કર્યું છે આજ સુધી. તો આ બાબતે તમે લોકોને શું સંદેશ આપવા માગો છો? સંતોષને લોકોને એમ કહો, તમે પણ જાગૃત બનો ને આવી ખેતી કરો. દિવસે દિવસે ઓછી મહેનત, વધારે ઉત્પાદન મળે અને આમાં સારું મળે. અને દિવસે ને દિવસે આપણે જે યુરિયા, ડીપી, સલ્ફેટ, હાલ નવા કેટલા રોગો થયો છે, ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ એટેક, આટલા બધી હાલ અનાજ છે ને આપણે બધું કોરું ઝેર જ ખાઈએ. હાલ અનાજમાં પણ કોઈ ઓર્ગેનિક કરવું જોઈએ, દેશી ગાય આધારિત ખેતી કરવી જોઈએ. એમાં સોનિયું ખાતર અને દેશી ગાયનું ઝરણ, એમાં છંટકાવ કરવો જોઈએ. રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.